તો કેમ છે મારા ગુજરાતી મિત્રો, મજામાં ને? Realme તરફથી નવો ફોન આવી ગયો છે, Realme 15 Pro. હા, આ ફોનનું હું તમને ટેસ્ટિંગ રિવ્યૂ આપવાનો છું કે આ ફોનમાં શું ખામી છે અને શું સારું છે. હા, આમાં તમને 7000 mAhની બિગ બેટરી આપવામાં આવેલી છે અને 50 મેગાપિક્સલના 3 કેમેરા જોવા મળે છે અને સાથે આની ડિઝાઇન પણ કંઈક નવી જ જોવા મળે છે. હા, Realme 14 છે ને એની કરતાં થોડોક અલગ પણ છે અને આ ફોન બહુ ખાસ છે અને થોડી ઘણી ખામી પણ છે. આ બધું જ હું તમને આજના રિવ્યૂમાં જણાવવાનો છું અને આ રિવ્યૂ આપણે ડિટેલમાં કરવાના છીએ, એટલે ફોન વિશે બધી જ માહિતી હું તમને આપવાનો છું. હા, પણ જો તમે ચેનલ પર નવા હો તો પહેલાં જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. હવે મિત્રો, Realme નવો ફોન છે ને તે કોઈ સિરીઝ નથી, પણ આમ જોઈએ તેની સિરીઝ જ જોઈ શકાય છે, જેમ કે Realme 14, Realme 14 Pro અને હવે આવી ગયો છે Realme 15 Pro. હા, આ ફોનમાં ઘણું બધું ખાસ છે. આપણે પહેલાં અનબોક્સિંગથી શરૂઆત કરી લઈએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જ્યારે બોક્સ ખોલીએ છીએ ને ત્યારે આપણને એક શું જોવા મળે છે? કવર જોવા મળે છે. હા, આ કવર પણ સારી ક્વોલિટીનું જોવા મળે છે અને સાથે તમને અહીં થોડાક પુસ્તિકાઓ જોવા મળે છે અને તમને સિમ કાર્ડ ટૂલ પણ આપવામાં આવેલું છે. આને સાઈડમાં મૂકી દઈએ અને એની નીચે જોઈએ તો આપણો ફોન જોવા મળે છે અને એની નીચે જોઈએ ને મિત્રો તો આપણને એક ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવેલું છે. હા, 80 વોટનું ચાર્જિંગ એડેપ્ટર છે, એટલે મોબાઈલ 80 વોટને સપોર્ટ કરે છે અને એની નીચે જોઈએ તો તમને ડેટા કેબલ જોવા મળે છે. હવે આ બધું આપણે સાઈડમાં કરી દઈએ. વાવ, આ છે આપણો ફોન. જો મિત્રો, આ ફોન તો એક વખત તમે જો કેટલી મસ્ત ડિઝાઇન સાથે આવેલો છે. હા, જોતા જ લાગે છે એકદમ પ્રીમિયમ ફોન હોય અને ખાસ આ વખતે મને એની ડિઝાઇન ગમી ગઈ અને પ્લસ તો કેમેરા મોડ્યુલ. હા, દર વખતે કેમેરા મોડ્યુલ છે ને મિત્રો ગોળ રાઉન્ડમાં કરી દેવામાં આવતું, પણ આ વખતે થોડુંક યુનિક ડિઝાઇન સાથે આવેલું છે અને હકીકતમાં સારું પણ લાગે છે અને બહુ મસ્ત ડિઝાઇન છે. હવે મિત્રો, પાછળ જોઈએ ને તો આમ ડિઝાઇનમાં છે ને થોડીક ઉપસેલી ડિઝાઇન લાગે છે, એટલે કે તમે કોઈ માર્બલ હોય ને એવું તમને લાગે છે, માર્બલનો ફોન હોય ને એવું લાગે છે. હા, મારી પાસે જે કલર છે તે વ્હાઇટ જેવો કલર છે. આની સિવાય પણ બીજા 2 કલર જોવા મળે છે. હવે મિત્રો, ફ્રેમની વાત કરીએ તો ફ્રેમ પણ બહુ સારી એવી આપવામાં આવેલી છે અને એકદમ પ્રીમિયમનેસવાળો ફોન છે ને હાથમાં પકડો છો ત્યારે પણ ફીલ પણ સારું એવું આવી જશે. ફોનની પ્રીમિયમનેસ તો ખાસ છે અને હું તમને કહું કે આમાં પ્રોટેક્શન શું છે તો આગળની સાઈડ તમને ગોરિલા ગ્લાસ વિક્ટર 7i નું પ્રોટેક્શન જોવા મળે છે અને પાછળ તો કાંઈ પ્રોટેક્શનની વાત નથી. અને હા, આ ફોનની જો આઈપી રેટિંગની વાત કરીએ તો આઈપી રેટિંગ તો બહુ સારી આપવામાં આવી છે, કેમ કે તમને આમાં IP69 અને IP68 બંનેની રેટિંગ આપવામાં આવી છે, એટલે કે ફોન તમે પાણીમાં ડૂબાડી શકો છો અને ડૂબાડવાની સાથે તમે પાણીની અંદર પણ શૂટ કરી શકો છો. હા, તેની માટે એક અલગ મોડ પણ આપવામાં આવેલો છે કેમેરામાં, એની આપણે વાત આગળ કરીશું. એ પહેલાં હું તમને થોડુંક બીજું જણાવું. હવે મિત્રો, આપણે ફોનની ડિસ્પ્લેની વાત કરીએ તો ડિસ્પ્લે તો મિત્રો બહુ જોરદાર આપવામાં આવેલી છે, એક નંબર ડિસ્પ્લે જોવા મળે છે. હા, ડિસ્પ્લે સાઇઝ તમને 6.8 ઇંચની જોવા મળે છે. આ એક OLED ડિસ્પ્લે છે અને આમાં તમને 1 બિલિયન્સ કલરનો સપોર્ટ પણ જોવા મળે છે અને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ પણ આપવામાં આવેલો છે, એટલે ડિસ્પ્લે મિત્રો કાંઈ ખામી નહીં લાગે. પર્સનલ યુઝનું કહું કે મેં યુઝ કર્યો ત્યારે મને કેવું લાગ્યું તો એકદમ સ્મૂથલી ડિસ્પ્લે ચાલે છે. અને ડિસ્પ્લેના કલરની વાત કરીએ તો કલર તો સારા જ છે, પણ મને થોડુંક એવું લાગ્યું કે શું કહેવાય વધારે પડતા કલર જોવા મળે છે. થોડાક ડીમ કલર હોત તો વધારે સારું લાગે, એટલા બધા કલર થોડુંક વધારે લાગે છે, એમ લાગે કે એકદમ સેચ્યુરેશન વાળું પિક્ચર હોય એવું લાગે છે. હા, મેં આમાં વિડીયો પણ જોયા છે, 1-2 મૂવી પણ જોયા છે અને ડિસ્પ્લે બહુ મસ્ત લાગે છે અને સાથે ગેમિંગ પણ કરી હતી, ત્યાં પણ ડિસ્પ્લે એકદમ સ્મૂથ ચાલતી હતી. ગેમિંગની વાતમાં હું તમને જણાવીશ કે આમાં પ્રોસેસર શું છે. એ પહેલાં બીજી વાત કરીએ તો મિત્રો, આમાં તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર તો આપવામાં આવે જ છે, સાથે તમને ફેસ અનલોક પણ જોવા મળી જશે અને હા, તમને આમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવેલી છે. અને ડિસ્પ્લેના ચિહ્નની વાત કરું તો ચિહ્ન એટલું બધું નથી, બધી જ બાજુ એકદમ મસ્ત સ્ક્રીન ટુ બોડી રેશિયો આપવામાં આવેલો છે, એટલે ફોન જ્યારે તમે ડિસ્પ્લે જોવો ને ત્યારે મજા આવે ફોનની ડિસ્પ્લે જોવાની. હા, ડિસ્પ્લે બહુ મસ્ત આપવામાં આવી છે. અને તમારો પ્રશ્ન છે કે બ્રાઇટનેસ શું છે, તો હા, આમાં બ્રાઇટનેસ છે ને મિત્રો તમને 6500 નીટની જોવા મળે છે, એટલે કે હાઈએસ્ટ બ્રાઇટનેસ. હા, તડકાવાળી જગ્યામાં તમને જરા પણ જોવામાં તકલીફ નહીં થાય. ઇન્ડોરમાં તો સારી જ ડિસ્પ્લે જોવા મળે છે અને આઉટડોરમાં પણ તમને વિઝિબિલિટી સારી એવી જોવા મળી જશે. મિત્રો, એન્ડ્રોઇડ વર્ઝનની વાત કરીએ તો તમને એમાં એન્ડ્રોઇડ વર્ઝન 15 જોવા મળી જશે અને Realme UI 6.0 જોવા મળે છે. હવે મિત્રો, Realme UI 6.0 છે ને તેમાં ઘણું AI તો આવી જ ગયું છે અને સાથે તમને આના કેમેરામાં પણ AI જોવા મળે છે, જેની વાત મસ્ત રીતે હું તમને જણાવીશ. પણ આની AIની જ બીજી વાત કરીએ તો આમાં તમને AI ફીચર છે ને મિત્રો બીજા ફોનમાં જોવા મળે તે બધા જ આમાં જોવા મળી જશે અને AI ફીચર સારા વર્ક પણ કરે છે. વાત જો થર્ડ પાર્ટી એપ્લિકેશનની કરીએ તો એ તો જોવા મળવાની જ છે. હા, એમાં એટલું બધું ક્લીન નથી જોવા મળતું. જ્યારે મોબાઈલ સેટઅપ કરો છો ને ત્યારે તમને થર્ડ પાર્ટી એપ્લિકેશનો ઘણી બધી જોવા મળી જશે. હા, તે થોડું ક્લીન કરવાની જરૂર છે, બાકી AI ફીચર્સ તો બહુ મસ્ત જોવા મળી જશે.
અને વાત બીજી બધી કરીએ કે લેગ કેવો થાય છે, તો મિત્રો આના યુઆઈમાં છે ને આ વખતે બહુ મસ્ત યુનિક વસ્તુ છે કે જ્યારે તમે એપ એનિમેશન જોઈ લો કે પછી તમે ક્યાંય વસ્તુ સ્ક્રોલ કરતા હોય ત્યારે જોઈ લો, બહુ મસ્ત રીતે એનિમેશન બધા આપવામાં આવે છે. જ્યારે તમે મોબાઈલ ઓપન કરો છો, મોબાઈલ ઓફ કરો છો, કોઈ પણ શટર નીચે કરો છો ત્યારે બધા એનિમેશન છે ને તે બહુ જોરદાર આપવામાં આવેલા છે. એ વસ્તુ મને સારું લાગ્યું. હવે વાત આ ફોનની પરફોર્મન્સની આવે કે પરફોર્મન્સમાં આ ફોન કેવો છે, તો મિત્રો તમને આમાં છે ને સ્નેપડ્રેગન 7 Gen 4નું પ્રોસેસર જોવા મળે છે જે 4 nm ટેકનોલોજી પર બનેલું છે. એટલે બેટરી કન્ઝ્યુમેશન થોડુંક વધી જવાનું, પણ એની ટેન્શન લેવાની નથી કેમ કે તમને એમાં 7000 mAhની બેટરી જોવા મળે છે. હવે મિત્રો મને એમ થયું કે 7000 mAh બેટરી એટલે કે એક લેવલ સેટ કરી દીધું કે હવે 2025માં જે કાંઈ નવા ફોન આવે ને એમાં મોસ્ટ ઓફલી 6000-7000 mAh બેટરી જોવા જ મળે છે. અને એમ લાગે છે કે 2026માં જે મોબાઈલ લોન્ચ થશે ને તેમાં 10000 mAh સુધી આરામથી પોગાડી જ દેવાના. હા, એ વસ્તુ સારું કહેવાય કે 6000-7000 mAhની બેટરી હોય તો તમારો એક દિવસ આરામથી મોબાઈલ યુઝ કરો તો એ નીકળી જશે. હા, આમાં પણ 7000 mAhની બેટરી આપવામાં આવેલી છે અને સાથે તમને 80 વોટ ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે. એ મને બહુ મસ્ત પોઈન્ટ લાગ્યો કે એ વસ્તુ સારું છે. અને વાત આપણે પરફોર્મન્સની કરતા હતા તો પરફોર્મન્સમાં તો મિત્રો આ ફોન બેટર છે. હા, મેં આમાં છે ને BGMI જેવી ગેમ પ્લે કરીને જોયું હતું. તમે જોઈ શકો છો કેટલી સ્મૂથલી ચાલે છે અને આની ડિસ્પ્લે છે ને મિત્રો સ્મૂથ છે ને એના કારણે તમે ગેમિંગ કરતા હશો ને ત્યારે પણ તમને બહુ મજા આવવાની અને ગેમિંગ સારી એવી થઈ પણ જાય છે. ફોન એટલો બધો હીટિંગ નથી થતો અને લેગ પણ નહીં થાય. હા, આમ કહેવાય કે બહુ એકસાથે મલ્ટીટાસ્કિંગ કરતા હોય 3 થી 4 એપ્લિકેશનો મોટી હેવી તમે એકસાથે યુઝ કરતા હોય ત્યાં થોડુંક લેગ જોવા મળે છે. કોઈ પણ એડિટિંગ એપ્લિકેશન યુઝ કરતા હોય ત્યાં પણ તમને લેગ જોવા મળી જશે. બાકી નોર્મલી યુઝિંગ અને તમારે ગેમિંગ કરવું હોય તો ત્યાં મોબાઈલ એટલું બધું હીટિંગ પણ નહીં થાય અને તમારી ગેમ પણ આરામથી થઈ જાય છે, એમાં કાંઈ વાંધો નથી. અને વાત જો મિત્રો આ ફોનના કેમેરાની કરીએ, વાવ, કેમેરા તો એક નંબર આપવામાં આવ્યા છે. હવે મિત્રો પહેલાં તમને પાછળના સેન્સર જણાવી દઉં તો અહીં તમને 50 મેગાપિક્સલનું એક સોનીનું સેન્સર જોવા મળે છે જે મેઇન સેન્સર છે. એની નીચે તમને અલ્ટ્રાવાઇડ સેન્સર 50 મેગાપિક્સલનું જોવા મળે છે અને આગળની તરફ તમને 50 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર જોવા મળે છે. તો મિત્રો આના મેઇન સેન્સરથી ફોટા છે ને બહુ મસ્ત આવી જશે. કલર એક્યુરેસી પણ સારી જોવા મળે છે, પણ થોડુંક એમ લાગે છે કે કલર વધારે બૂસ્ટ છે, પણ મને એમ લાગે છે એની ડિસ્પ્લેના કારણે બૂસ્ટ દેખાય એવું લાગે. બાકી હકીકતમાં કલર વધારે પડતા નથી. અને વાત જો આના 50 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડની કરીએ તો વાવ, મને આનો 50 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ સેન્સર સારું લાગ્યું કેમ કે આમાં ફોટા પણ સારા આવી જશે અને વિડીયો ક્વોલિટી પણ બહુ સારી એવી આવી જશે. હવે હું તમને પહેલાં 50 મેગાપિક્સલના પોર્ટ્રેટ ફોટા પણ બતાવી દઉં કે આમાં પોર્ટ્રેટ ફોટા કેવા આવે છે. તો તમને આમાં 2x ઓપ્ટિકલ ઝૂમ પણ આપવામાં આવેલું છે અને આમાં છે ને મિત્રો સોનીનું સેન્સર વાપરેલું છે ને જેના કારણે ફોટોની ક્વોલિટી સારી એવી જોવા મળે છે અને પોર્ટ્રેટ ફોટાની ક્વોલિટી પણ બહુ જોરદાર આપવામાં આવેલી છે. એજ ડિટેક્શન અને બહુ મસ્ત રીતે તે બધું ઓબ્ઝર્વ કરી લે છે, તે વસ્તુ સારું કહી શકાય. અને વાત જો આ ફોનના વિડીયોઝની કરીએ કે આમાં વિડીયો કઈ રીતે શૂટ કરી શકાય, તો મિત્રો તમને આમાં છે ને 50 મેગાપિક્સલના કેમેરા છે એટલે બધા જ તમને આગળ અને પાછળ બધી જ બાજુ 4K 60 FPS સુધી શૂટિંગની પરમિશન આપે છે. હા, તમે એમાં વિડીયો છે ને મિત્રો 4K 60 FPSમાં શૂટ કરો છો એ તમે જોઈ શકો છો કેવો વિડીયો આવે છે. તો મિત્રો તમે વિડીયો જોયો છે એ પ્રમાણે અવાજની ક્વોલિટી પણ તમે જોઈ લીધી છે કે અવાજ કેટલો સારો આવી જશે અને પ્લસ તમને વિડીયો ક્વોલિટી કેવી જોવા મળે છે. અને વાત જો મિત્રો હવે એમ કરીએ કે સેલ્ફી કેમેરો કેવો છે, તો મિત્રો સેલ્ફી કેમેરામાં પણ તમને સેમ્પલ આપું છું. હું તમને કહું કે આના કેમેરા કેવા છે તો હું તમને કહીશ કે કેમેરા છે ને આમ બહુ એવરેજ ખરાબ પણ નથી અને એમ કહેવાય કે ટોપ નોચ પણ નથી, એની વચ્ચે કાંઈક આવી જશે. એટલે કે આમ જે પ્રમાણે આ ફોનની પ્રાઇસ છે એ પ્રમાણે આ ફોનના કેમેરા પણ સારા જોવા મળે છે. જેમાંની ડિસ્પ્લે સારી છે એટલા જ આના ફોનના કેમેરા પણ સારા જોવા મળે છે. અને આ ફોનના કેમેરામાં AI પણ જોવા મળે છે જેમ કે AI લેન્ડસ્કેપ નામનો એક મોડ છે જેના તમને સેમ્પલ થોડાક બતાવી શકું છું કે જોઈ શકો તમે કેવા મસ્ત ફોટા એનાથી પણ આવી જશે. બાકી કેમેરાની અંદર તમને બીજા ઘણા બધા મોડ જોવા મળે છે જેમ કે સ્લો મોશન મોડ જોવા મળે છે, અંડર વોટર શોટ એટલે કે પાણીની અંદર પણ તમે ફોનને યુઝ કરી અને ફોટો પાડી શકો છો. હા, એ બધા શોટ ને એ બધા મોડ તો તમને આમાં જોવા જ મળી જાય છે. અને વાત હવે બીજી થોડીક કરી લઈએ તો મિત્રો આમાં છે ને તમને કનેક્ટિવિટી પણ સારી એવી આપવામાં આવેલી છે જેમ કે તમને આમાં બ્લૂટૂથ 5.4 જોવા મળી જશે, વાઈફાઈ પણ જોવા મળી જશે, સાથે તમને આમાં 4Gનો સપોર્ટ પણ જોવા મળે છે, NFC નો સપોર્ટ પણ આપવામાં આવેલો છે, રેડિયો સિસ્ટમ પણ જોવા મળે છે. એટલે કનેક્ટિવિટી તો જોરદાર આપવામાં આવેલી છે. વાત જો મિત્રો આ ફોનના સ્પીકરની કરીએ કે સ્પીકરની ક્વોલિટી કેવી છે, સ્પીકર છે ને મિત્રો તમને સ્ટીડિયો જોવા મળે છે અને સ્પીકરની ક્વોલિટી પણ જોરદાર છે. મેં આની પહેલાં જે રિવ્યૂ કર્યું હતું તેમાં એક વાત જણાવી હતી કે જો લાઉડ સ્પીકર હોય ને તો ફોન વાઇબ્રેશન વધારે થવા મળે, પણ આમાં એવું કાંઈ નથી. ફોનને તમે વધારે પડતો લાઉડ કરશો,
ફૂલ સ્પીકર વાપરશો તો પણ ફોન જરા પણ તમને વાઇબ્રેશન જોવા નહીં મળે. એટલે એ વસ્તુ મને સારું લાગ્યું. અને ફોનનો વજન પણ વધારે નથી, એટલે જ્યારે તમે ફોન કે આમ નીકળશો હાથમાં લઈને તો તમને વધારે પડતો વજન કેરી કરતા હોય એવું નહીં ફીલ થાય. હા, ફોન એકદમ કોમ્પેક્ટ સાઇઝમાં પણ જોવા મળી જશે. અને રેમ અને સ્ટોરેજ પણ સારું એવું આપવામાં આવેલું છે, જેમ કે તમને એમાં 128GB સ્ટોરેજ જોવા મળી જશે, સાથે તમને 8GB રેમ જોવા મળે છે. અને 512GB સ્ટોરેજ સાથે તમને 12GBની રેમ ઓપ્શન પણ જોવા મળી જશે. એટલે એમાં કાંઈ ખામી નથી, રેમ એન્ડ સ્ટોરેજ સારું એવું જોવા મળે છે. એટલે હવે મિત્રો હું તમને ઓવરઓલ આ ફોનનું એક રિવ્યૂ આપી દઉં ટૂંકમાં કે આ ફોન શું સારું છે ને શું ખરાબ છે. તો એ તમને જણાવું તો મિત્રો આની ડિસ્પ્લે સારી છે, આમાં પરફોર્મન્સ તો એવરેજ જોવા મળી જશે અને કેમેરા પણ એવરેજ જોવા મળી જશે. લુક જોરદાર આપવામાં આવેલું છે અને ફોનની પ્રાઇસ અનુસાર આ ફોન એકદમ કોમ્પેક્ટ સાઇઝમાં અને સારી એવી વસ્તુ આપે છે. એટલે રિયલમી કંપની ઉપર આ વખતે બહુ મસ્ત ભરોસો કરાય એવો આ ફોન એને કાઢ્યો છે. આ ફોન બહુ મસ્ત રીતે વર્ક કરે છે, સાથે તમને ગેમિંગ પણ સારી એવી જોવા મળી જશે, સાથે તમને લુક પણ જોવા મળે છે સારું, અને કેમેરા પણ થોડાક સારા જોવા મળે છે. એટલે આ ફોન મને સારો એવો લાગ્યો. તમને આ ફોનનું રિવ્યૂ કેવું લાગ્યું એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને આ વિડીયો તમારા ભાઈબંધ સાથે શેર પણ કરવાનો છે, કેમ કે આપણે ગુજરાતીમાં ટેક કન્ટેન્ટ લાવતા રહેવાના છે અને આપણે જલ્દીથી આગળ ગ્રો પણ થવાનું છે. અને હા, આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે આપણા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તો મળીશ તમને નવા વિડીયોની સાથે, એક નવા ટેક કોન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી જોતા રહો વિડીયો ટેક ગુજરાતી. જય જય ગરીબી ગુજરાત.